રાઇડ માટે રાઇડિંગ ગ્લોવ્સ, જેકેટ, હેલ્મેટ, કેમેરો સેટઅપ, ટેન્ક બેગ બધું રેડી છે. આપણે હવે નીકળીશું. બસ ટેન્ક બેગ લાગી ગયું છે અને હવે આપણે આને કોલ સ્ટાર્ટ કરીને નીકળીએ. સો હેલો મિત્રો, વેલકમ ટુ બનીઝ બ્લેક પર્લ. તો આજે આપણે નીકળી ગયા છીએ રાઈડ ઉપર. બહુ દિવસે આપણું આ બ્લેક પર્લ અમદાવાદની બહાર નીકળવાનું છે. અને બસ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હનુમાન દાદા. તો આપણે આજે રાઈડ પર જઈ રહ્યા છીએ એક મસ્ત જગ્યાએ. અહીંથી લગભગ નાનકડી જ રાઈડ છે, 150-200 કિલોમીટર જેવું છે. અને આગળ આપણને આપણા બે મિત્રો મળવાના છે. એમાંથી એક તો આપણા ખાસ જાણીતા જ છે ભાઈ, એ બહુ દિવસ પછી આપણી જોડે રાઈડ પર જોઈન થવાના છે. તો બસ ત્યાં જઈને મળીએ. સો ફરીવાર મિત્રો આપનું સ્વાગત છે. હવે અમે જઈ રહ્યા છીએ આજે શામળાજી. બસ એક નાનકડી રાઈડ કરીએ છીએ. અને આ આપણા ગ્રુપના એડમિન છે, મેન માણસ જતીનભાઈ પંચાલ, જે આજે આપણી જોડે જોઈન કર્યું છે એમણે બહુ ટાઈમે. અને એમણે KTM એડવેન્ચર નવું બાઇક લીધું છે મસ્ત. હજી મસ્ત એમને ચાલુ થશે. ફ્રીડમ રાઇડર્સ ઓફ ગુજરાત ચાલુ કરવા વાળા પબ્લિક માણસો જાય મેન એડમિન. કે ચલો વચ્ચે રાઈડ નામ કરીશું, તમને બતાવતા રહીશું. તો આપણે અમદાવાદ છોડી દીધું છે. और हम निकल पड़े हैं हिम्मतनगर हाईवे के ऊपर आ गए हैं. અમારા જતીનભાઈ ને તો રોકેટ ની જેમ જાય છે, સટાસટ સટાસટ. અને પાછળ છે આપણા વિનુભાઈ આવી રહ્યા છે. ઓ ભાઈ, હા વચ્ચે એવા એવા પેચ આવે છે ને કે ભાઈ એકદમ જર્ક મારે છે બધે. જો હાઈવે પર વચ્ચે વચ્ચે થોડા થોડા ધીગડા મારેલા હે. આવું હે. જો કેટલો મસ્ત વ્યૂ છે આજુબાજુમાં સવાર સવારમાં. અને વાગી રહ્યા છે હજી 6:15. ગિફ્ટ સિટી નો ટાવર. બહુ દિવસે અમે નીકળ્યા છીએ સન્ડે રાઈડ કરવા માટે. બહુ જ દિવસે. ભલે નાનકડી રાઈડ છે પણ મજા આવી ગઈ અલગ જ. અમદાવાદ ની બહાર નીકળીને શું ફીલ આવ્યું છે યાર, ખરેખર. જો ત્યાં આગળ સૂરજ ઉગી રહ્યો છે ધીરે ધીરે મસ્ત. હમણાં પેજ પર જઈને તમને બતાવું. આપડા આવી ગયો છે ચિલોડા. જે આખો ઉગ્યો નહીં, વાદળ ની વચ્ચે છે મસ્ત. આપણે ચિલોડા ક્રોસ કરી લીધું. देखो 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 गाइस, આના માટે અમે સવારે 4 વાગે ઉઠીએ છીએ. આના માટે, આ સીન જોવા માટે. દેખાણો આગળના હાઈવે પરથી. મજા આવી ગઈ.
મસ્ત સૂરજ ઉગી રહ્યો છે અને તમે લોકો આજે ઉગતા છો રવિવારે અને અમે નીકળી ગયા. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Go. બસ આપણે આ શામળાજી મંદિર આવી ગયા છીએ આજે 150 કે સન્ડેની રાઈડ કરીને. મસ્ત એકદમ શાંતિ છે, શાંત જગ્યા એકદમ. ના આપણે બે સાથી તો શામળાજી મંદિરથી નીકળી ગયા. હવે દર્શન કરીને મસ્ત અંદર ફોટોગ્રાફીને એવું અલાઉ નહોતું એટલે આપણે વિડીયો ને એવું ઉતારી નહીં શક્યા, પણ બસ આ નીકળી ગયા. આ જુઓ પહાડ, દેખો પહાડ छोटे मोटे. આપણે હવે અહીંથી છે ને એક ફ્રેન્ડના ત્યાં મળવા જવાનું છે આપણે, અને પછી ત્યાંથી રિટર્ન થઈશું મોડા. देखो देखो व्यू देखो गाइस, देखो ना विनू भाई. ऐसे व्यू देखने के लिए तो कहीं पे भी हम जा सकते हैं बाबा. બસ તો આપણે બી આવું એક એડવેન્ચર બાઇક લઈશું, પછી એના ઉપર રાઈડ કરીશું, પછી આ બ્રેક પર ને થોડો આરામ આપીશું. આવું છે, સપના છે આપણા મોટા મોટા. હવે બસ આજ તો બીજું કઈ છે નહીં, આટલા મસ્ત વ્યૂ છે, એન્જોય કરીએ છીએ. તો વ્લોગ પતાવીને ડાયરેક્ટ મળીશું તમને. નહીં પડે હવે ભાઈ કે ટેન્ક બેંક હલે છે, મેં કહું નહીં પડે હવે. હમણાં વચ્ચે ઘરેથી નીકળ્યો તો ટેન્ક બેંક થોડું લૂઝ હતું, પાછળ ભરાવી જાજે. આપણા જતીનલાલે થોડી ખેંચી છે, આપણે બી જોડે જોડે જઈએ. હા બસ તો થોડા રાઈડ ના મજા લઈએ. तू ही मेरे इसकी इंतहा है. व्यू देखो, व्यू देखो. આ રાજસ્થાનનું જૈનાલય છે, પેલું ઋષભદેવજી મંદિર. તો બસ અહીંયા શામળાજી આવ્યા હતા તો કે ચલો થોડા આગળ, તો ત્યાંથી 61 કિલોમીટર જ છે આવ્યું. ચલો અહીંયા બી દર્શન કરીએ. આપણે જતીનલાલ આગળ છે અને વિનયભાઈ આ પાછળ આવે. જો ભાઈ થાકી ગયો છે અત્યારે. આવી ગયો મંદિર.
ये हंसी वादियां ये खुला आसमां આ. આ જો વિનુભાઈ વિનયભાઈ ડોમિનાર 400 ગ્રીન કલર હલ્ક ભાઈનું બોડી હલ્ક જેવું નહીં પણ બાઇક એકદમ હલ્ક જેવું છે. તો અહીંયા ઘાટ સેક્શન આવે છે, આપણે થોડું ઘાટની મજા માણીશું. મજા આવે સીધા રસ્તા પર ચલાવે એમ કરતા ઘાટ ઉપર લીન કરવાની શું મજા છે બોસ, શું મજા છે. જો આ જતીનભાઈ લીન કરે જો ખાલી. અરે ઘાટ ઉપર આ ટ્રક વાળાઓને બિચારાઓને બહુ હાલત ખરાબ થઈ જાય. બાકી અમારા જેવા બાઇક વાળા તો વાંધો ના આવે, ફોર વ્હીલર માં વાંધો ના આવે. જતીનભાઈ દિલ હી ના માને. આજે અમારા રાજભાઈ નહીં, બાકી હોત તો મજા આવી ગઈ હોત, પણ એ ભાઈ બીજે ગયા છે. બાઇકર બોન્ડ. આ જો આ લોકોએ ગાડીઓ આવી રીતે લગાવી રાખી એટલે તમે ધીમે ચલાવો ને એના માટે સાઇન તરીકે, એક્સિડન્ટ માટે. વટરલીન મજા આવી ગઈ. તો બસ આ જો બોર્ડર માં એન્ટર થઈ ગયા છીએ. તો વેલકમ બેક ટુ ગુજરાત, વેલકમ બેક ટુ ગુજરાત. બસ તો હવે જમી કરીને અમે નીકળ્યા છીએ. મસ્ત વચ્ચે એક હોટલ હતી એમાં જમ્યા, બરોબર. લંચ કર્યું મસ્ત, થોડો ઘણો આરામ કર્યો. વાગે છે 3 અત્યારે. અમે રાજસ્થાનની બોર્ડર આગળ છીએ, અમે થોડા શામળાજીથી પણ આગળ ગયા હતા ત્યાં. ઓકે, એટલે હવે ગુજરાતની અંદર એન્ટર થઈશું.
તો બસ જોડાયેલા રહેજો. આજ માટે બસ આટલું જ. હવે સીધા નોન સ્ટોપ ઘર તરફ પ્રયાણ કરીશું અને આરામ કરીશું થોડો ઘણો. એમ તો થાક તો લાગ્યો નથી ભાઈ, પણ આવું છે બરોબર. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરો, શેર કરો. બનીશ બ્લેક પલ. બાય બાય.